જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં કોઈ પણ ફૂડ કલરના ઉપયોગ વગર, ઘી કે માવાના પણ ઉપયોગ વગર તાજા નાળિયેરમાંથી ટોપરા પાક બનાવ્યો હતો, જે એકદમ ટેસ્ટી બને છે. તો તેની માટે મેં અહીંયા નાળિયેર લઈ લીધા છે. તો તેનો આપણે ઉપરના જે છોતરો છે તેને કાઢી લેવાના છે અને અંદરથી તેનું ટોપરું કાઢી લેશું. ટોપરું નીકળી જાય એટલે તેને 1 થી 2 વાર ધોઈ લેવાનું છે ટોપરાને, અને ઉપરથી જે છાલ છે તેને કાઢી લેવાના છે અને નાના નાના કટકા કરી તેને પીસી લેવાનો છે. અને જો તમારે પીસવું ના હોય તો તમે તેની જગ્યાએ ખમણી પણ શકો છો. તો હવે આપણે અહીંયા નાળિયેરના છીણને 3 કપ જેટલું છીણ લઈ લેવાનું છે. તો મારે 3 કપ 2 નાળિયેરમાંથી જ થઈ ગયા હતા. અને જો તમારે આવી રીતે તાજું નાળિયેર ના લેવું હોય તો તમે સૂકું નાળિયેર પણ લઈ શકો છો. તો આપણે કુલ ટોટલ 3 કપ જેટલું નાળિયેરનું છીણ લઈ લેવાનું છે. હવે 2 ચમચી પાણીમાં 1 લીટર જેટલો દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે. આપણે આ દૂધ ફૂલ ફેટ મલાઈવાળું જ લેવાનું છે. અને સાથે આપણે અહીંયા કેસરના તાંતણ પણ તેમાં નાખી દઈશું, જેથી કરીને આપણે કેસરને અલગથી પલાળવાની જરૂર નહીં પડે. અને આમાં ગરમ થશે ને દૂધ, તો તેનો કલર પણ એકદમ સરસ આવી જશે. હવે આપણે અહીંયા તેને દૂધ અડધું ન થાય ને ત્યાં સુધી આપણે તેને એકદમ ઉકાળવાનું છે. દૂધને આપણે એકદમ અડધું કરી લેવાનું છે. અને આજુબાજુ જે મલાઈ થતી હોય ને તેને પણ આપણે આવી રીતે કાઢતા રહેવાનું. તો અડધું દૂધ મારે થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 3/4 કપ જેટલું ખાંડને એડ કરી દેવાની છે. દૂધ આપણું અડધું થઈ જશે એટલે એકદમ સરસ એવું ઘટ થઈ જશે. હવે ખાંડ પણ ઓગળશે એટલે તેનું પાણી થશે, એટલે 5 મિનિટ માટે ફરીથી આપણે દૂધને ઉકાળી લેશું. તો જો 5 મિનિટ થઈ ગઈ છે ને આપણું દૂધ એકદમ સરસ એવું ઉકળી ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલી એલચીનો પાવડર નાખી દેવાનો છે. તો એલચીને મેં ખાંડી લીધી હતી તે નાખી દેવાનું, અને ટોપરાની છીણ જે 3 કપ જેટલી છે તેને પણ આપણે નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે ફૂલ રાખીશું અને પછી તેને આપણે ધીમી કરી દેવાની છે. અને હા, મેં 4 ચમચી મોટી ચમચી જેટલી અહીંયા મલાઈ નાખી છે. તમે એની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જો તમે મલાઈ નાખશો ને તો તેનો શાઇનિંગ એકદમ સરસ એવી ટોપરા પાકમાં આવશે અને બહાર જેવો જ આ ટોપરા પાક તમારો લાગશે. તો હવે આપણે તેને ગેસની ફ્લેમને 5 મિનિટ માટે ફૂલ રાખીશું, પછી આપણે ધીમી કરી નાખીશું, જેથી કરીને જે આ બબલ્સ થાય છે ને ઉકળવા લાગશે ને પછી બબલ્સ થશે અને તેના છાંટા આપણને ઉઠશે. માટે આપણે ધીમીથી મીડિયમ કરીને જ આપણે તેને હલાવતા રહેવાનું છે અને કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવતા રહેવાનું છે ત્યાં સુધી આપણે જ્યાં સુધી આપણે જે આ તવીમાં ચોટતો ટોપરા પાક બંધ ના થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. તો જુઓ, એકદમ સરસ ઘટ એવો આપણો ટોપરા પાક તવીમાં ચોટતો પણ બંધ થઈ ગયો છે. 10 મિનિટ તમે આવી રીતે કરશો ને એટલે તમારો ટોપરા પાક એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે. હવે ગેસની ફ્લેમને ધીમી રાખીને 2 થી 3 મિનિટ પણ આપણે તેને હલાવતા રહેવાનું, જેથી કરીને તવી ગરમ હોય તો નીચે આપણો ટોપરા પાક નીચે બેસે નહીં. હવે જેમાં પણ તમારે ટોપરા પાક નાખવાનું હોય, પાથરવાનું હોય, તેમાં આપણે ઘી લગાડી દેવાનું અને તેમાં આપણે તેને પાથરી લેવાનું છે. અને હવે તેને આપણે 3 થી 4 કલાક માટે પંખા નીચે રાખી દઈશું સેટ થવા માટે. અને જો તમારે ટાઈમ ના હોય તો તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો. તો મેં અહીંયા 3 કલાક માટે પંખા નીચે રાખી દીધો હતો, અને તમારે જેવો પણ શેપ આપવો હોય તેવો શેપ તમે આપી શકો છો. તો જુઓ, આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. એકદમ ટેસ્ટી એવો, દાણેદાર એવો તમારો આ ટોપરા પાક બનશે. માવાની પણ જરૂર નહીં પડે, તો પણ એકદમ સરસ એવો માવેદાર જ આ ટોપરા પાક લાગશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને ઉપરથી મેં અહીંયા થોડા કેસરના તાંતણા નાખી દીધા છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો અથવા સ્કીપ પણ કરી શકો, અથવા તમારે કોઈ ડ્રાય ફ્રૂટ્સ હોય તે પણ તમે ઉપરથી લગાવી શકો છો. તો જુઓ, એકદમ દાણેદાર એવો આપણો આ ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.